તો અમરેલીના બગસરા એસટી ડેપોથી નવી 2 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય જેવી કાકડિયાએ આ બંને નવી બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું। સાથે સાથે ધારાસભ્ય આગેવાનો સાથે એસટી બસમાં મુસાફરી પણ કરી હતી। મહત્વનું છે કે રાજ્યમાં એસટી વિભાગને 182 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી 2 બસો ધારી એસટી ડેપોને ફાળવવામાં આવી છે। આ બસ બંને બસ બગસરાથી દાહોદ ચાલવાની છે અને પેસેન્જરોને પૂરો ન્યાય મળે અને એનું પૂરું વળતર બધાને મળે અને એકે પણ રૂટ બંધ ન થાય એના માટે આ સરકારશ્રીએ વિનંતી કરી છે કે નવા રૂટ પણ શરૂ કરવા હોય લાંબા તો એ પણ અમને રજૂઆત કરજો તો અમે કરી દઉં। આપણે આમ તો અહીંથી ચાલુ જ છે, કદાચ બીજા કોઈ રૂટ ચાલુ કરવા હોય તો અમને ગમે ત્યારે કહેજો। અને ખાસ કરીને યાત્રાધામના રૂટ દરેક યાત્રાધામ જે આવતા હોય ગુજરાત કે ગુજરાત બહાર એ આપણે બગસરાથી આ બસો ઉપડે અને રિટર્ન થાય એના માટે આપણે પ્રયાસો કર્યા છે। એના ભાગરૂપે આપણને બસો હમણાં ટૂંક સમયમાં બીજી પણ ફાળવો। બગસરા કેન્દ્રને 2 નવી બસો ફાળવવામાં આવી છે, ગુર્જરનગરી બસો છે અને તે દાહોદ બગસરા રૂટમાં અમારે ફાળવવાની છે। હજી અમારે થોડા સમયની અંદર હું વડોદરા એક રૂટ નવો